પૂર્વે એક કિરાત નગર, અને કિરાત નગરમાં રહેનારો એક દેવરાજ, એક બ્રાહ્મણ દીકરો હતો. પરંતુ સંગ ખોટો થાય તો માણસનું જીવન બગડી જાય. ભગવાન સ્વામિનારાયણ ભગવાન તો એમ કહેતા કે સાપ કરડે ને તો એક વખત મૃત્યુ થાય, એક વખત મરી જવાય, પણ કુસંગ રૂપી સાપ જ્યારે કરડે ત્યારે આપણા જન્મોના જન્મ બગાડી નાખે, જન્મોના જન્મ બગાડી નાખે. માટે સંસારમાં આવેલા વ્યક્તિએ સમજદારી પૂર્વક કદી પણ કુસંગ કરવો નહીં. કુસંગ બહુ ખરાબ છે. દેવરાજ પુણ્ય પ્રતાપે બ્રાહ્મણ કુળમાં તો જન્મ્યો, પરંતુ સંગ ખોટો થયો. કહેવાય છે ને કે હિંગની ડબ્બી હોય અને તમે 25 વાર ધોવો ને, પણ તોય જો એમાં કેસર મૂકો તો પણ એની અંદર હિંગની સુગંધ આવે ને આવે. આ કુસંગ એવો છે. એટલે કદી કુસંગ ન કરવો, બહુ ધ્યાન રાખવાનું. આની સાથે ફરાય કે ન ફરાય. અને ખોટું લાગશે, ખોટું લાગવું હોય તો લાગે, પણ આપણા જીવનને બગાડાય. પુણ્ય પ્રતાપે ઊંચા કુળમાં જન્મ્યો હતો, પરંતુ સંગ ખોટો થયો. કબીર એટલે કહેતા ને, ऊंचे कुल में जन्म लिया पर करनी नीच किया जीवन भर. ऊंचे कुल में जन्म लिया पर करनी नीच किया जीवन भर. सोने कलश में पानी भर कर कौन शराहे वह नर पावन. सोने कलश में पानी भर कर कौन शराहे वह नर पावन. वैसे तो वह हरिजन सुंदर दिए दोष सब त्याग. फिर से जाग रे कबीरा जाग, जाग रे कबीरा जाग, जाग रे कबीरा जाग, जाग रे कबीरा जाग. कबीर એટલે કહેતા કે જાગ. ऊंचे कुल में जन्म लिया पर करनी नीच किया जीवन भर. सोने कलश में पानी भरकर कौन सराहे वह नर पामर. સારામાં સારા શ્રેષ્ઠ જગ્યાએ ભગવાને અવતાર આપ્યો, પરંતુ એની અંદર જે સોનામાં જેમ અમૃત ભરવું જોઈએ સોનાના કલશમાં, પરંતુ એને સરાહનાર કોણ હોય? કરની નીચ કિયા જીવન ભર. આખા જીવનમાં જ કામ ખોટા કર્યા હોય. એટલે કહેવાય ઈસસે તો વહ હરિજન સુંદર દિયે દોષ સબ ત્યાગ. એટલે કર્મથી પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે, જન્મ ન જાય તે શુદ્ર કર્મને દ્વિજ ઉચ્ચતે. જન્મથી કોઈ શુદ્ર નથી, કોઈ શ્રેષ્ઠ નથી. કર્મથી જ વ્યક્તિ શ્રેષ્ઠ બને છે, કર્મથી જ વ્યક્તિ શુદ્ર બને છે. જન્મથી બધા સરખા જ હોય. બાળક જન્મે તો કહીએ ભગવાનનો અવતાર કહેવાય. આ તો ભગવાનનું સ્વરૂપ છે એમ કહીએ છે, ભગવાનનું સ્વરૂપ છે એમ કહીએ છે. હે ને, બાળક જન્મે તો શું થાય? જોવા જાય ને બધા નાના હોય ત્યારે, એનું નાક તો એના મામા જેવું છે, એની દાઢી એના દાદા જેવી છે, એના ગાલ તો એના ફોઈ જેવા છે. આમ બધું જોઈ જોઈને આમ બધા નિરીક્ષણ કરીને આના જેવા કરે. અને એ નાનું છોકરું પછી મોટું થાય અને ન કરવાનું કરે, એટલે બધા જ એમ કે કોણ જાણે કોણા જેવો પાક્યો. કોઈ પોતાના માથે લેવા તૈયાર ના થાય. બધા જ એવું કહી દે કોના જેવો પાક, ખબર પડતી નથી. કર્મથી વ્યક્તિ કર્મથી ઓળખાય છે.